તો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તમારા બધાયનું અને બધાને સૌપ્રથમ મારા તરફથી જય કુખાર મેળી જય મહાકાળી। તો પાવન છે બારેજા ધામ, ખૂબ ધન્ય છે બારેજાની જે ધરતી છે ને એ હવે કેશો એ વળી કેમ? તો જે લોકો જાય છે તેને તો મારે જણાવવાની જરૂર નથી, કેમ કે ત્યાં સાક્ષાત માં કુખાર મેળીના પગલા પડ્યા છે। તો હવે તમે બધા કહેશો એમાં શું નવાઈની વાત છે, અમને બધાને ખબર છે। તો તમારી સામે એક એવી જ બીજી જગ્યા લઈને આવી છું જ્યાં પગલા તમે જોઈ રહ્યા છો ને તે કહેવાય છે કે સાક્ષાત હનુમાનજીના છે, અને ત્યાં પણ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ ભેગી થાય છે। અને કહેવાય છે કે જે પગલા તમે હાલ જોઈ રહ્યા છો ને તે પગલા ખરેખર હાલના સમયમાં પણ લોકોને એટલે કે તેમના ભક્તોને ચમત્કાર બતાવે છે। જેમ આપણી માં કુખાર મેળી એમના ભક્તો ઉપર દિલ ઉપર રાજ કરી રહી છે ને, તે જ રીતે આ પગલા લોકોના જીવન ઉપર રાજ કરી રહ્યું છે, એટલે કે એમના દુઃખ બધા હરી રહ્યું છે ને ત્યાં ચમત્કાર જોવા મળી રહ્યું છે। તો હવે તમને સવાલ હશે કે ચલો ઠીક છે, તો તમને વિચાર આવ્યો હશે કે આ કઈ જગ્યાએ આવેલી છે મંદિર? તો તમારી જાણકારી માટે બતાવું કે આ જે મંદિર છે ચમત્કારી હનુમાનજીના પગલા વાળું, તે આપણા ભારતમાં નથી, આ શ્રીલંકામાં આવેલી છે। હવે એનો મતલબ એ નથી કે તે આપણે દર્શન કરવા હોય તો શ્રીલંકા જ જવું પડે, ઘણું ખરું એવું અહીંયા આપણા ભારતમાં પણ છે તે જ જગ્યાને લઈ। તો જો આપણે એના વિશે પણ આગળ વાત કરીશું, અને જો થશે ભવિષ્યમાં આ રામની ઈચ્છા, ભગવાન માતાજીની ઈચ્છા, મારી કુળદેવીની ઈચ્છા કે આગળ જતા જો મારાથી થઈ શક્યું ને તો તમારી સામે એવી સારી સારી ભાવિ મતલબ શું કહું હવે ભક્તિવાળી જગ્યાઓ લઈને આવીશ જે એકચ્યુઅલીમાં વર્ક કરતી હશે, એટલે કે સાચેમાં કામ કરતી હશે, અને ત્યાં ખરેખર દેવી શક્તિઓ વિરાજમાન હોય છે, દેવ શક્તિઓ વિરાજમાન હોય છે, જેમ કે આપણી માં કુખાર મેળી। અને બીજું જે તમે આ પગલા જોઈ રહ્યા છો તે પગલા પણ ચમત્કારી છે। અને તમે બધા બારેજા જાઓ છો તો ઘણા ખરાની મને કમેન્ટ આવે છે, ઘણા ખરાના સવાલ હોય છે કે તમે જે અનુભવ કર્યો તે ખૂબ સાચો અને ખૂબ સારો, પણ તમે મેરડીમાંનું થંબનેલ લઈ અને વિડીયો કેમ બનાવો છો? તો હવે આપણે પ્રેમાનંદજી મહારાજ જોઈ લો, જેમ કે મેં આગલા વિડીયોમાં જ કહ્યું હતું કે આપણને કોઈ ગમે છે, ભગવાન હોય, કોઈ વ્યક્તિ હોય, તેના વિશે પ્રચાર કરવો કોઈ જ ખોટો નથી। અને હું તો ભગવાનનો પ્રચાર કરી રહી છું, અને મારી ઈચ્છા એ છે કે હું મારી જે બીજી આઈડીઓ છે, મારી જોડે 2 આઈડી છે, જેમાં હું હિન્દીમાં પણ કામ કરું છું અને ગુજરાતીમાં પણ કામ કરું છું। 2 એટલે આમ તો મારી ટોટલ મળે અને 7 થી 8 આઈડીઓ છે, પણ આ 2 લેંગ્વેજમાં હું વિડીયો બનાવું છું। તો ગુજરાતીમાં તો તમને વિડીયો જોવા મળતા રહેશે, અને સાથે સાથે એવી પણ જગ્યાઓ બતાવતી રહીશ જે ખરેખર ધાર્મિક છે, અને ત્યાં સાક્ષાત આજે પણ ભગવાનનો આશીર્વાદના છાંટા પડેલા હશે। તો આગળ પણ હું તમને બધા વિડીયો લાવતી રહીશ। બાકી હવે દેખો, જે મેરડીમાં છે ને એમના દુશ્મનો તો આમ જોવા જઈએ તો ઘણાય છે, તો બધા ઉપર ધ્યાન આપશું તો પછી કેમનું ચાલશે? પણ મારી ઈચ્છા એ છે કે હું હિન્દીમાં વિડીયો બનાવું। હા, ભલે તમને એમ લાગતું હોય કે હું એમનો પ્રચાર કરું છું। તો હવે કોઈક દવા છે, જેમ કે આપણે વાત કરી લો પેરાસિટામોલ, એ તાવ માટે ખૂબ જ વખણાય છે કે તાવ આવ્યો છે પેરાસિટામોલ લેવી લો ને, પેરાસિટામોલ લઈએ તો તાવ ઉતરી જાય ને। તો એક જે પેરાસિટામોલ છે શું એક ડોક્ટર જોડે રહેશે? ઘણા ખરા ડોક્ટરો જોડે હશે। તો બસ આ જે મેરડીમાં છે તે એક દવા છે, અને હું ઈચ્છું છું કે આ આયુર્વેદિક દવા બધા સુધી જાય, એની માટે હું મારી બીજી આઈડી પણ છે જેમાં હું કામ કરીશ, અને તેમાં હું હિન્દીમાં બધાને વિડીયો બતાવીશ, કેમ કે માતાજી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, ત્યારે તેમના દરબારમાં આજે આટલી બધી ભીડ જોવા મળી રહી છે। ને ભીડ પણ હું તમને આ વિડીયોમાં જરૂરથી બતાવીશ કે જુઓ કેટલી સંખ્યા ત્યાં આવી રહી છે, ને બધા કોઈ પાગલ નથી, અને આપણે બી એટલા સમજદાર નથી કે આટલા બધાને આપણે ગાંડા કહીએ। ઠીક છે, તો હવે સમજાય અને ઠીક, બાકી હવે રામ ભરોસે। બાકી આપણે હવે એક જ વસ્તુ કહેવાની થાય છે કે જો તમે હનુમાનજી અને કુખાર મેળીમાં ને માનતા હો તો વિડીયોમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને બને ને એટલે આ વિડીયોને શેર જરૂરથી કરજો।